બ્રિજમાં આગળ વાત કરીએ તો વાપી મનપાની રચના બાદ આગામી સમયમાં સૌપ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે। આગામી ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ અત્યારથી ચૂંટણીઓની તડામાર તૈયારીઓ શરૂ કરી છે। આવા સમયે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ મનપાના કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે મહેશ શાહની વરણી કરી છે। નવા પ્રમુખની વરણી બાદ કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ હવે તેજ થઈ ગયો છે। કોંગ્રેસની એક બેઠક મળી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને નવા વરાયેલા પ્રમુખ મહેશ શાહની સાથે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને સાથે જ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં આગામી મનપાની ચૂંટણીની તૈયારી અને રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે, તો સાથે જ કોંગ્રેસના નવા સંગઠનના ગઠન અંગે પણ ચર્ચા કરવામાં આવી છે અને બેઠકમાં આગામી મનપાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી। આ મહાનગરપાલિકાની ચૂંટણી લોકલ મુદ્દા સિવાય બીજી કોઈ પણ મુદ્દાની મારે વાત કરવી નથી, ની મારા કાર્યકર્તાઓને ની મારી પાર્ટીને કરવા દેવામાં આવશે। લોકલ મુદ્દાથી જ અમારે આ લડવું છે, જે છે રસ્તા, પાણી, સફાઈ, રોડ, જે મેઇન મુદ્દા છે ગટર, એ જ મુદ્દા પર સ્વાસ્થ્ય અને એજ્યુકેશન, આટલા મુદ્દા પર જ મારે લડવું છે બધા જ સીટ પરથી। તમે એક આ મુદ્દો પૂછ્યો હતો કે તમે આપ આદમી સાથે મળીને લડશો, મેં અત્યારે કહું છું હા, પણ એ કેવી રીતે? આપ વાળા કોંગ્રેસમાં અમારી સાથે જોડાઈ જશે। વાપી મહાનગરપાલિકા બન્યા પછી અહીંયા પણ સીમાંકનોની ગડબડ હતી। એ અનેક રજૂઆતો પછી સામાન્ય રીતે પાર્ટી સંપૂર્ણપણે સક્રિય છે। સક્રિય રહીને સામાન્ય રીતે વોર્ડના પ્રમુખની નિયુક્તિ થઈ ગઈ। એની એક વોર્ડના પ્રમુખે એઆઈસી અને પીસીસી પણ એની વાતો સંપૂર્ણ રીતે કરે છે અને સેક્ટરના પ્રમુખ તરીકે 200 સેક્ટરો છે આપણે ત્યાં આખા વાપીમાં 200 બૂથો છે, એટલે 200 સેક્ટરો છે। 200 સેક્ટરના પ્રમુખો પણ નિયુક્ત થઈ ગયા। હવે અમારું કામ થોડા દિવસમાં 4-5 દિવસ સુધીમાં બૂથ લેવલે સમિતિઓ બનવાનું કામગીરી ચાલે।